દ્વારકાની બાળવડ તાલુકા પંચાયતે વિવાદમાં આવી છે। કોંગ્રેસ શાસિત બાળવડ પંચાયતમાં કોંગ્રેસે દબાવવાનો આરોપ। કોંગ્રેસ પ્રમુખને નવનિયુક્ત સરપંચના સન્માનથી દૂર રાખવાનો આરોપ। કોંગ્રેસ નેતા પાલ આંબલિયાએ ગંભીર આરોપો લગાવ્યા છે। ભાજપ સરકારની હિટલરશાહી પદ્ધતિનું ઉત્તમ ઉદાહરણ। કોંગ્રેસ શાસિત પાલિકા તાલુકા પંચાયતમાં ભાજપ સરકારની અલગ નીતિ। પ્રમુખ સ્થાનેથી થયેલા એજન્ડાનો પણ અમલ કરવા નથી દેવામાં આવતો તો તાલુકા પ્રમુખને નવા ચૂંટાયેલા સરપંચનું સન્માન કરવા દેવામાં ન આવ્યું। સરકારી કાર્યક્રમમાં ભાજપ સંગઠનના લોકો કેવી રીતે બેસી શકે? નવા સરપંચના સન્માનનો વિરોધ ભાજપના લોકો કેવી રીતે કરી શકે તે પણ સવાલ છે। સરકારી કાર્યક્રમ પહેલા કોંગ્રેસના હોદ્દેદારોને હોમ અરેસ્ટ કરાય છે। ભાજપ સંગઠનના હોદ્દેદારોને સરકારી કાર્યક્રમમાં ખુરશી મળે છે। સરકારી કાર્યક્રમમાં કોંગ્રેસ કાર્યકરોને હોમ અરેસ્ટ અને ભાજપના કાર્યકરોને સ્ટેજ તે પણ સવાલ છે। સરપંચોના ટ્રેનિંગના કાર્યક્રમમાં ભાજપ સંગઠનના શહેર પ્રમુખ, તાલુકા પ્રમુખ, જિલ્લાના મંત્રીઓ આ બધા જ ભાજપના સરકારી કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શકે, પોતાનું સ્થાન લઈ શકે, ખુરશી પર બેસી શકે અને જ્યારે કોંગ્રેસના તાલુકા પંચાયતના ચૂંટાયેલા પ્રમુખ આ સરપંચોનું સન્માન કરવાની વાત કરે એટલે સામૂહિક રીતે બધા જ એનો વિરોધ કરે। એજન્ડામાં લીધા છતાં સરપંચનું સન્માન તાલુકા પંચાયત પ્રમુખને કરવા ન દે આ ભાજપની હિટલરશાહી પદ્ધતિ બહુ સ્પષ્ટ સામે આવે છે। આ વિડીયો જે છે